दमन के पूर्व सांसद लालूभाई पटेल के निवास स्थान से आज एक तिरंगा यात्रा बाइक रैली का भव्य आयोजन किया गया। लालूभाई पटेल के निवास स्थान से प्रस्थान हुई ये तिरंगा बाइक रैली समग्र कच्ची ग्राम पंचायत विस्तार की प्रमुख सड़कों पर निकाली गई। इस तिरंगा रैली के माध्यम से देशभक्ति की भावना का वातावरण बनाया गया। इस रैली में भाजपा के युवा नेता गौरांग पटेल भी उपस्थित रहे और साथ ही में बड़ी संख्या में युवाओं ने इस बाइक रैली में हिस्सा लिया। हाँ પછી તો ગાડી આવતી છે। अब जो भी हो सोना बनके पत्थर है पिघलाना, अब जो भी हो बादल बनके पर्वत पर है छाना, हमसे मिलते हैं। एक मिनट पूना ले लो पूना। वंदे मातरम वंदे 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 मातरम वंदे वंदे मातरम वंदे वंदे मातरम वंदे वंदे બરાબર છે આમે મેં આજે જે હરઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું તે વિશે થોડી જાણકારી આપી। પ્રથમ તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આભાર વ્યક્ત કરું છું, કેમ કે આવ્યા પછી આ તિરંગાના જે આયોજન કરવામાં આવ્યું, રેલી કરવામાં આવી, હરઘર તિરંગાનું આયોજન કર્યું તેના ધન્યવાદ છે। અને આજે સવારે અમારા કચ્છીગામ મંડળ તરફથી કચ્છીગામની અંદર હરઘર તિરંગાનું આયોજન હતું। સવારે 10-11 વાગે દરેક ઘરમાં તિરંગો લાગવો જોઈએ। આપણી દેશની શાન છે, શક્તિ છે અને ઓળખાણ છે આપણી વિશ્વમાં। તો આજે તે પછી સાંજે 6 વાગે અમે અમારા મંડળ અધ્યક્ષ શ્રી મનીષભાઈ, શ્રી ગણેશભાઈ, દિનેશભાઈ, બધા જ ગામના કાર્યકર્તા યુવાન ભાઈ બહેનો સાથે જોઈન્ટ થઈ અમે અહીં મારા નિવાસથી કાસલ ફર્યા, ત્યાંથી ફરીને અમે ચારસા મંદિર થઈને ઝરી ભોજિયા આખો બ્રિજ ઓવર કરીને પાછી અહીંયા રેલી પૂરી કરી। ઘણી સંખ્યામાં મોટા યુવાન ભાઈ બહેનો હતા જોડાયેલા। તિરંગા એક આપણી શક્તિ છે, દરેક દેશના તિરંગા દરેક પહેચાન છે, પણ આપણી તો કોઈ ઓર જ છે। આપણો તિરંગો ભારત દેશનો, ભારત દેશ એક દેવભૂમિ અને ઋષિમુનિનો દેશ, અને આવા પ્રધાનમંત્રી આપણા ઋષિમુનિ જેમ મળ્યા નરેન્દ્રભાઈ મોદીજી, એના નેતૃત્વ હેઠળમાં આપણે આયોજન કર્યું। હરઘર તિરંગા, ઘર ઘર તિરંગા, પહેલા કશું નહીં હતું। એ શક્તિ આપણે તિરંગો પડેલા આપણા વાળ ઉભા થઈ જાય, શરીરમાં શક્તિ આવી જાય, શરીરમાં બીમારી નીકળી જાય, એકદમ આપણાને જોશ જોમ આવી જાય, એટલી તિરંગામાં શક્તિ છે। તો બધાને અભિનંદન પાઠવીએ અને આવી રીતે આપણો દેશ આગળ વધે। તમને ખબર છે યુક્રેન રશિયાની લડાઈમાં જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાલી ફોન પર વાત કરીને બંને દેશોની લડાઈ અટકાવી અને 6 કલાક સુધી આપણો તિરંગો લઈને હજારો વિદ્યાર્થી ડોક્ટર બનવા આવી ગયા। એની સાથે સાથે પાકિસ્તાનના છોકરાઓ જે ભણવા ગયેલા એ બી આપણો તિરંગાનો
ઉપયોગ કરી અને એ બી નીકળી ગયા તો આપણે તિરંગાની શક્તિ કેટલી વિશ્વમાં આપણા તિરંગાને સહેલું છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે ભારત. ભારત માતા કી જય. વંદે ભારત. એક મિનિટ.